નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. આપણું ગર્વ ગુજરાત ને આ ગુજરાતની જે અનોખી ઓળખો તેમાંની એક ઓળખ ગુજરાતના વ્યાપારીઓની પણ ખરી. કહેવાય છે કે ગુજરાતી ગુજરાતી ન કહેવાય કે જેના લોહીમાં બિઝનેસ વધારવાનો કીડો ન હોય. નાના ભાઈ બિઝનેસ શરૂ તો કરી દીધો હોય, પણ જો એનું પ્રોપર માર્ગદર્શન ન હોય તો ઘણીવાર બિઝનેસ પડી ભાંગતો હોય છે, વેપારી પાયમાલ થઈ જતો હોય છે. દરેક એ નાના વેપારી કે જે સ્ટાર્ટઅપ કરે છે, નાના પાયે શરૂઆત કરે છે, એ પોતાનો બિઝનેસ સેટ કર્યા પછી એને એક ઊંચાઈ પર પહોંચાડવાના, એક સફળતાના શિખરો સર કરાવવાના સપના જોતા હોય છે. પણ આ સપના એમને પૂરા નથી થતા હોતા. તેના માટે જરૂર પડે છે સખત મહેનતની, સખત સંઘર્ષની, સખત પૈસાની, સખત સમયની અને સાથોસાથ પૂરા માર્ગદર્શનની. અને જો માર્ગદર્શન સારું ન મળે તો તેનો બિઝનેસ ઉપર જવાની બદલે નીચે પણ પટકાઈ જતો હોય છે. હવે જો નાના બિઝનેસમાંથી મોટો બિઝનેસ કરવો છે તો કંઈક બદલાવ તો કરવો પડશે. કાર્ય પદ્ધતિથી લઈને નિયમો, પ્રોડક્ટ, ડીલ, ઇન્વેસ્ટમેન્ટ, નેટવર્કિંગ, ન જાણે કેટલા બદલાવ લાવવા પડે. તમે પણ ઈચ્છતા હશો કે તમારો બિઝનેસ આગળ વધે, ફૂલે ફાલે, પણ માર્ગદર્શન ન હોવાને કારણે પાછી પાણી કરો છો, મૂંઝવણ અનુભવો છો. પણ મૂંઝાવાની જરૂર જ ક્યાં છે? કારણ કે તમારી પાસે તો મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને. બિઝનેસને લગતા આજના 10મા એપિસોડમાં આપણે આજે વાત કરવાના છીએ કે કઈ રીતે એક નાનો વેપારી મોટો બિઝનેસમેન બની શકે, કઈ રીતે એક નાના વેપારને મોટા બિઝનેસમાં ફેરવી શકાય તેની. તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ કે જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ. તો બિઝનેસના માર્ગદર્શન સાથે આપણી સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ હિરલ. ભાવેશભાઈ, હવે આપણા દર્શકો મિત્રોએ તમારા જે માર્ગદર્શન તમે જે અગાઉ આપી ચૂક્યા છો, સ્ટાર્ટઅપ કરી દીધું છે, હવે દર્શક મિત્રોને હવે સ્ટાર્ટઅપમાંથી બિઝનેસ વધારવો છે, પોતાનો બિઝનેસ વધારવો છે, મોટા બિઝનેસમેન બનવું છે, કઈ રીતે થશે? બહુ સરસ. આજનો વિષય જ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ છે કે નાના વેપારીઓ માટે તો હું આને એક તક ગણીશ. કોઈ પણ બિઝનેસ હોય, નાનો હોય કે મોટો હોય, દરેક એન્ટરપ્રનરને એવું હોય છે કે મારા બિઝનેસને હું વધારું, પણ કેવી રીતે વધારું એની મૂંઝવણ એમને હોય છે. સપોઝ તમે નાના રિટેલર્સ છો કે નાનું એક નાનકડું ઓર્ગેનાઇઝેશન ચલાવો છો કે કારખાનું ચલાવો છો, દરેક એન્ટરપ્રનરને એવું હોય છે કે મારો જે બિઝનેસ છે એને હું મોટો કરું, થોડો સિસ્ટમ ડ્રિવન બનાવું, મોટું ઓર્ગેનાઇઝેશન બનાવું, મારી સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન આ બિઝનેસનો લાભ લઈ શકે, મારે ત્યાં કામ કરતા કર્મચારીઓનો પણ પ્રગતિ થાય કંપનીની જોડે જોડે. એટલે દરેક એન્ટરપ્રનરની એક મહેચ્છા હોય છે કે મારા નાના બિઝનેસ મોટો કેવી રીતે કરવો. હવે આજે આ વસ્તુ આપણે ડિસ્કશનમાં લાવીએ છીએ કે નાના વેપારને મોટો કેવી રીતે કરવો. તો પહેલાં તો સમજવું જોઈશે કે નાના વેપારીમાં એવું તે શું હોવું જોઈએ કે જેથી એને વિઝન આવે કે મારો બિઝનેસ મારે મોટો કરવો છે. તો એક તમારો જે બિઝનેસ છે, તમે એક વેપારી તરીકે કામ કરો છો, તે તમારામાં સખત પેશન આવવી જોઈએ, તમારામાં વિઝન હોવું જોઈએ કે મારો બિઝનેસ આજે તો હું આ રીતે ચલાવું છું, પરંતુ મારી આવનારી પેઢી કદાચ આ રીતે બિઝનેસ નહીં ચલાવી શકે. એટલે જો મારા બિઝનેસને મારે નવી દિશા લઈ જવી હશે તો મારે એને સિસ્ટમ ડ્રિવન બનાવવું પડશે, મારે બિઝનેસને બહોળો કરવો પડશે. સપોઝ મારી જોડે આજે એક રિટેલનો શોરૂમ છે, મારી જોડે એક શોપ છે, કાલે ઉઠીને મારે કદાચ 5 રિટેલ શોરૂમ કરવા છે કે મારે અત્યારે ખાલી એક જ એરિયામાં છું. સપોઝ મારો બિઝનેસ અત્યારે અમદાવાદમાં એક જ વિસ્તારમાં છે, તો મારે અમદાવાદના ઘણા બધા વિસ્તારમાં મારા બિઝનેસને વ્યાપક રીતે ચલાવવો છે. તો પહેલી શરત કોઈ પણ એન્ટરપ્રનર, એટલે એન્ટરપ્રનર નાનો વેપારીનો માલિક હોય કે થોડી મોટી કંપનીનો પ્રમોટર હોય, એ બધા જ એક એન્ટરપ્રનર છે. તો એન્ટરપ્રનરને એક સારું વિઝન હોવું બહુ જરૂરી છે, અને એ વિઝનની સાથે સાથે પોતાનામાં પેશન હોવું જોઈએ, કસ્ટમર જોડે કેવી રીતે જોડાઈ શકે એમને થોડી માહિતી આપવી જોઈએ. એટલે વેપારને મોટો કરવા માટેની પહેલી શરત વેપારીને વિઝન અને એની જોડે જોડે પેશન, અને પછી જો પેશન અને વિઝન હશે તો એનો પછી એને ખાલી વિચારવાનું જ રહેશે કે મારો માર્ગ કેવી રીતે હું નક્કી કરું, હું અત્યારે એ જગ્યાએ છું તો હું બી જગ્યાએ કેવી રીતે પહોંચું. એટલે વેપારીને જ્યારે પણ એવું લાગે કે મારે મારા બિઝનેસને એક્સપાન્શન કરવો છે તો પહેલાં એને એના વિચારો બદલવા પડશે, એક વિઝન નક્કી કરવું પડશે, એક ગોલ નક્કી કરવો પડશે. એ નાનો હોય કે મોટો,
ઇવન કરિયાણાની દુકાનવાળો પણ એવું નક્કી કરે કે ભાઈ મારે મારા બિઝનેસને મોટો કરવો છે, તો પહેલાં તેણે વિચારવું પડશે, મગજમાં વિચાર લાવો કે મારા બિઝનેસને મોટો કરવો છે એવો વિચાર લાવવો પણ એક સારી વાત છે. એટલે કરિયાણાની દુકાન હોય, નાનું કારખાનું હોય કે નાની કંપની હોય, દરેક બિઝનેસ એન્ટરપ્રેનરને એક હક છે કે પોતે એક્સપાન્શન કરે, એક્સપાન્શનમાં એનો ટેરિટરી સાથે એનો વ્યાપક વધારે અને કંપનીનો ગ્રોથ કરે. એ પછી નાનો હોય કે મોટો હોય, પરંતુ ગ્રોથ દરેક વેપારી માટે એક મસ્ટ છે અને દરેક વેપારીએ ગ્રોથ કરવો જ જોઈએ. જી બિલકુલ છે ભાવેશભાઈ, એટલે કે દરેક નાના વેપારીને જ્યારે મોટા વેપારી બનવું હોય, મોટો બિઝનેસ કરવો હોય, તો એને જરૂરી એવી કઈ બાબતો જેને ધ્યાનમાં રાખવાની છે અને એમાં પણ ખાસ કરીને મુખ્ય પાયાની વાત કઈ હોઈ શકે? આજે હું તમને બહુ સરસ વાત કરીશ કે નાનો વેપારી મોટો કેવી રીતે બની શકે. એટલે સૌથી પહેલાં તો પોતાની જે પ્રોડક્ટ છે અથવા તો જે કંઈ સામાન વેચે છે એની પોતાની એક યુએસપી હોવી જોઈએ. પછી કસ્ટમરને તમે જે જગ્યાએ બિઝનેસ કરો છો ત્યાં મેક્સિમમ કસ્ટમર કેવી રીતે આવે એના વિશે એણે થોડું ક્રિએટિવિટી વિચારવું પડશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ગુજરાતમાં પૂજારા ટેલિકોમ કરીને એક કંપની છે. હવે આ ટેલિકોમ કંપનીએ પોતાના જે કસ્ટમર એમના સ્ટોરની મુલાકાત લે એને માટે એક મહેંદીની એક બેન પૂજારા ટેલિકોમનો જે સ્ટોર હોય એની બહાર ઊભી રાખી. એટલે જેટલી બી ફિમેલ કસ્ટમર્સ આવે એ મફતમાં મહેંદી મુકાઈ શોરૂમની વિઝિટ કરીને બહાર જાય. એટલે આ એક નવો આઈડિયા છે. એટલે જ્યારે પણ એન્ટરપ્રેનરને એવું લાગે કે મારો બિઝનેસ વધારવો છે કે એનો વ્યાપ વધારવો છે, ત્યારે કસ્ટમર એક્વિઝિશન મસ્ટ છે. કસ્ટમર અત્યારે સપોઝ મહિનામાં 1000 કસ્ટમર આવે છે, તો મારે 2000 કસ્ટમર કેવી રીતે કરવા? અને મારા 2000 કસ્ટમર થશે એટલે પછી મારે બીજી કોઈ જગ્યાએ જગ્યા લેવી. કસ્ટમર જોડે આવશે, એની સાથે તમારી પ્રોડક્ટનો વ્યાપ કેવી રીતે કરવો? તમારું જે ઓર્ગેનાઇઝેશન છે એ નાનું હોય કે મોટું, એનો વિસ્તાર કેવી રીતે કરવો? પરંતુ આ બધું કરતાં પહેલાં તમારી પ્રોડક્ટ્સની કંઈક યુએસપી હોવી બહુ જરૂરી છે. અને યુએસપી હશે અને જે યુએસપી છે તમારા કસ્ટમર સુધી એની માહિતી કેવી રીતે પહોંચે એ બહુ જરૂરી છે. અને એના માટે તમારે નવા આઈડિયા વિચારવા જ પડે. એટલે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ, એનું પ્રોડક્ટનું પોઝિશનિંગ, તમારી પ્રોડક્ટની યુએસપી, અને તમે બધા કરતાં અલગ છો અને બધા કરતાં અલગ વિચારો છો. તમે થોડા ક્રિએટિવ બનો, ઇનોવેટિવ બનો, અને તો જ તમે નાના વેપારને મોટો કરી શકશો. જી બિલકુલ છે ભાવેશભાઈ, પરંતુ જ્યારે નાના બિઝનેસમાંથી આપણે મોટા બિઝનેસમાં જવું હોય ને, તો એક ચોક્કસ પરિવર્તન, એક ચોક્કસ બદલાવ લાવવો પડે. સૌથી પહેલાં મને એ કહો કે માલિકે પોતે પોતાનામાં કેવો બદલાવ લાવવો પડે અને પછી કંપનીમાં તેના કર્મચારીઓમાં કયો બદલાવ મહત્વનો? માલિકે એક વસ્તુ બહુ ચોક્કસ રીતે વિચારવાની જરૂર છે કે આ મારી એકલાની કંપની નથી. હું પોતે માલિક છું એનો અર્થ એવો નથી કે મારી એકલાની જ કંપની છે. મારી કંપની બધાની જ છે. હું આ કંપનીનો ટ્રસ્ટી છું. હું એનો ઓનર નથી, પરંતુ આ કંપનીનો ટ્રસ્ટી છું. એ ભાવના જ્યારે માલિક કેળવશે તો જ બધા જ કર્મચારીઓ, ખાલી કર્મચારીઓ નહીં પરંતુ વેન્ડર્સ, સપ્લાયર્સ કે બીજા સ્ટેક હોલ્ડર, બધાને એક પાર્ટનરની જેમ જુએ અને પાર્ટનરની જેમ રાખે. એટલે જ્યારે કંપનીના પ્રમોટર પોતાની જ કંપનીને એક ટ્રસ્ટીની ભાવનાથી જોવે અને કેળવડે, અને બધા જ કર્મચારીઓ, બધા જ સ્ટેક હોલ્ડર્સને જ્યારે એવું એ બિલીવ કરાવે કે આ ભાઈ તમારી કંપની છે, જે મારી કંપની છે, એટલો ને એટલો હક તમારો જ છે, એ જ્યારે ભાવના પ્રમોટર્સમાં આવશે ત્યારે સમજી લેવું કે એનામાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. અને બીજું, જ્યારે તમે નાનો વેપાર હોય ત્યારે તમારી જોવાની દ્રષ્ટિ કદાચ નાની હોઈ શકે, પરંતુ તમારી જો દ્રષ્ટિ જોવાની બદલાશો, તમે એક નવા એંગલથી આખી વાતને જોશો, તમે નક્કી કરો કે મારા બિઝનેસને એક નવી દિશા આપવી છે, નવા કસ્ટમર લાવવા છે, નવી ટેરિટરીમાં જવું છે, નવી પ્રોડક્ટ વિકસાવવી છે. એટલે આવા ઘણા બધા ઇનિશિયેટિવ્સ જો તમે લેવાનું વિચારશો તો તમારે પાર્ટનરિંગ કરવું પડશે. પાર્ટનરિંગ કોની જોડે કરશો? તમારી જાત જોડે, તમારા કર્મચારીઓ જોડે, તમારા સ્ટેક હોલ્ડર્સ જોડે. એટલે તમે કોલોબરેશનની ભાવના કેળવવી એ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો, જ્યારે પણ તમે એવું નક્કી કરો કે મારે મારા બિઝનેસને એક્સપાન્શન કરવો છે અથવા મોટો બનાવવો છે, ત્યારે બહોળી દ્રષ્ટિ રાખો. બહોળી દ્રષ્ટિનો અર્થ એવો છે કે બધા એંગલથી વસ્તુ વિચારો. મારા એકલાનો ફાયદો નહીં, પરંતુ બધાનો જ ફાયદો કેવી રીતે થાય? મારી જોડે કામ કરતા કર્મચારીઓ જ નહીં, પરંતુ મારા વેન્ડર્સ, સપ્લાયર્સ, મારે જે લોકોને પેમેન્ટ આપવાના છે એ બધાની ફેમિલી પણ મારી જ ફેમિલી છે. એટલે મારી ફેમિલીનું તો હું ધ્યાન રાખીશ જ, પરંતુ મારી જોડે કામ કરતા બધા સ્ટેક હોલ્ડરની ફેમિલીનું પણ હું ધ્યાન રાખીશ. એવી જ્યારે ભાવના તમારામાં કેળવાય તો સમજી લઉં કે તમે એક સારા એન્ટરપ્રેનર બનવા જઈ રહ્યા છો અને તમારો વિકાસ ઓટોમેટિક થશે.
અને તમે નક્કી કરશો પૂરેપૂરા પેશનથી, લગનથી, અને જ્યારે તમે નક્કી કરશો કે મારે એક સારા એન્ટરપ્રેન્યોર બનવું છે, મારે એક મોટો વેપાર ઊભો કરવો છે, ત્યારે તમને કોઈ રોકી નહીં શકે. જી બિલકુલ. ભાવેશભાઈ, તમે એક બદલાવની, એક પરિવર્તનની વાત કરી, પરંતુ જ્યારે કોઈ બદલાવ કે પરિવર્તન આવે ને તો પડકારો સાથે લઈને આવે. એટલે નાના વેપારીમાંથી જ્યારે મોટા વેપારી બનવાનું હોય તો એ વેપારીને કેવા પડકારોનો સામનો કરવો પડે? ત્રણ પ્રકારના પડકારો દરેક બિઝનેસ હાઉસને જ્યારે નાનામાંથી મોટો બને. સપોઝ કોઈ કંપનીનું ટર્નઓવર 25 કરોડ છે અને એવું નક્કી કરે કે મારે 100 કરોડનું પ્લાનિંગ કરવું છે 2 થી 3 વર્ષમાં, તો નોર્મલી ઘણા વેપારીઓ અથવા તો એન્ટરપ્રેન્યોર્સ એવી ભૂલ કરતા હોય છે કે અત્યારે 25 કરોડના બિઝનેસ પ્રમાણે એમના ખર્ચાઓ છે, પરંતુ ઘણી વખત 50 કરોડ કે 60 કરોડ કરવાના પ્લાનમાં એ લોકો 50-60 કરોડ તો અચીવ કરતા નથી, પરંતુ ખર્ચા વધી જાય છે. એટલે જ્યારે પણ તમે નક્કી કરો કે મારા વેપારને મારે મોટો કરવો છે, ત્યારે ખર્ચાને કેવી રીતે કંટ્રોલમાં રાખવો, અથવા તો આ જ ખર્ચામાંથી જ હું કેવી રીતે મારા વેપારને સૌથી વધારે ગ્રોથ ઓરિએન્ટેડ બનાવું, એ જો તમે કરી શકશો તો તમને વાંધો નહીં આવે. એક તો એટલે ખર્ચાનું બહુ ધ્યાન રાખવું. બીજું કે કર્મચારીઓ એટલે ટીમ, તમારી ટીમ તમને કાં તો તારવી શકશે કાં ડૂબાડી શકશે. એટલે તમારી જોડે જો સારા કર્મચારીઓ હશે, કર્મચારીઓ ઓનરશિપથી કામ કરશે, તો તમારો ગ્રોથ થશે. એટલે તમારો ગ્રોથ તો થવાનો જ છે, પરંતુ તમે જોડે જોડે કર્મચારીઓને સાથે રાખીને એક વિઝનથી કામ કરશો. અને આ મારું એકલાનું વિઝન નહીં કે મારું એકલાનો ગોલ નહીં, પણ આપણા બધાનો ગોલ છે, એ રીતે જો તમે પહેલેથી જ જ્યારે પણ તમે એક્સપાન્શન કરવાનો વિચાર આવે ત્યારથી તમારી ટીમને તમે જો કોન્ફિડન્સમાં લઈને જો વાત કરશો, તો બધા જ કર્મચારીઓ એવું વિચારશે કે ભાઈ આ મારે ગ્રોથ કરવાનો છે, આપણો ગ્રોથ થવાનો છે, તો ચોક્કસ કંપનીનો ગ્રોથ થશે. એટલે ખર્ચાઓ કંટ્રોલમાં રાખવા, કર્મચારીઓની સ્ટેબિલિટી, કર્મચારીઓને વિઝન સાથે, ઇન્સ્પિરેશન સાથે, મોટિવેશન સાથે કામ કરવું એ તમારી જવાબદારી છે. અને ત્રીજો મહત્વનો પડકાર કસ્ટમર. અલ્ટિમેટલી કસ્ટમર ઇઝ અ કિંગ. એટલે તમારું રેવન્યુ કેવી રીતે જનરેશન થશે, રેવન્યુમાં કેટલો વધારો થશે, એ જ નક્કી કરશે કે તમારો ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં. એટલે કર્મચારીઓ હશે, સારી ટીમ હશે, ખર્ચાઓ કંટ્રોલમાં હશે, અને જોડે જો સારા કસ્ટમરમાં તમે ઇન્ક્રીઝ કરી શકો છો. 15% માંડી 20%, 30% કે 100% તમે નવા કસ્ટમર લાવી શકો છો, નવી ટેરેટરીમાં ઘૂસો છો, અને નવા કસ્ટમર લાવવા માટે તમારે ઇનોવેટિવ અને ક્રિએટિવ થવું પડશે. નાના કોસ્ટ ઇફેક્ટિવ, પરંતુ ફોર એક્ઝામ્પલ તમારે ત્યાં બીજી એક કંપનીમાં મેં જોયું હતું કે એમની શોપમાં કોઈ પણ વિઝિટર્સ આવે તો એ નાનકડી ગિફ્ટ આપતા હતા. એક પ્રહલાદનગરમાં એક પીઝાની નવી દુકાન ઊભી થઈ હતી, તો એણે એક નવો સરસ વિચાર લાવ્યો કે ભાઈ મારે ત્યાં આવનારને 12 થી 2 હું પીઝા ફ્રી આપીશ. હવે એટલા ટોળા થઈ ગયા, તો એ રીતે પછી એમને કદાચ બંધ કરવું પડ્યું, પરંતુ શોપનું બ્રાન્ડિંગ થઈ ગયું. એટલે મારો કહેવાનો મતલબ એ જ છે કે જો કસ્ટમરને જો તમે લાવી શકશો, કસ્ટમરને ખેંચી શકશો, તો તમારા ગ્રોથને નહીં રોકી શકીએ. એટલે હું ફરી સમઅપ કરું છું, સારી ટીમ, કોસ્ટ કંટ્રોલ કરો અને નવા કસ્ટમર લાવો, તો તમારો ગ્રોથ થશે. અને આ એક પડકાર બી છે અને એક ચેલેન્જ અને આ એક તક બી છે. જી ભાવેશભાઈ, બિઝનેસની વાત થઈ રહી છે તો એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે બિઝનેસના 2 પ્રકાર હોય, એક ટ્રેડિશનલ અને એક પ્રોફેશનલ. આ બંનેમાં તફાવત શું હોય? જ્યારે પણ આપણે બિઝનેસની વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ મારે કરિયાણાનો સ્ટોર છે અથવા મારો કોઈ રિટેલ સ્ટોર છે, હવે હું બિઝનેસને કેવી રીતે રન કરું છું? હું સિસ્ટમ ડ્રીવન કરું છું કે માણસો ડ્રીવન કરું છું? સપોઝ મારે ત્યાં મારી દુકાનમાં 2 માણસો કામ કરે છે અને એમાં એક માણસ ન આવ્યો, એટલે પછી મારા ત્યાં કસ્ટમર્સને અત્યારે તકલીફ પડી રહી છે. અને એ જ દુકાનમાં જો સિસ્ટમ ડ્રીવન હશે તો કદાચ 2 માણસનું કામ 1 માણસ બી કરી શકશે. એટલે જ્યારે તમે માણસો આધારિત નહીં, પરંતુ પ્રોસેસ ડ્રીવન જ્યારે તમે સિસ્ટમ બનાવો, ત્યારે તમારું ઓર્ગેનાઇઝેશન કે નાનકડો વેપાર પ્રોફેશનલ કહી શકાય. પરંતુ જો તમે માણસ આધારિત તમારી જે બધી પ્રોસેસ હશે, માણસ હશે તો કસ્ટમરને સર્વિસ મળશે, માણસ નહીં હોય તો કસ્ટમરને સર્વિસ નહીં મળે, એવી જો તમે કરશો તો તમારા બિઝનેસને ટ્રેડિશનલ કહી શકાય. અને બીજું કે તમે જ્યારે એન્ટરપ્રેન્યોર છો, તમારું કામ ફ્યુચરમાં કામ કરવાનું છે. આજની જવાબદારી કર્મચારી પર નાખો, તમારું કામ ફ્યુચર માટે છે, તમારું કામ બિઝનેસને ગ્રોથ આપવાનું છે. એટલે જે પ્રમોટર્સ કે જે એન્ટરપ્રેન્યોર પોતાનું કામ પોતાના જોડે કામ કરતા ટીમને આપી શકે છે અને ઇન્સ્પાયર્ડ અને મોટિવેટ કરી શકે છે, એ પ્રમોટરને હું સ્માર્ટ અને બહુ ઇન્ટેલિજન્સ કહી શકીશ. પરંતુ જે પ્રમોટર્સ જાતે જ કામ કરે છે, જાતે કામ કરવા માંડે છે અને ઓપરેશનમાં બિઝી રહે છે, ચેક સાઇનિંગ બી એ કરે, વાઉચર બી એ સાઇન કરે, એ માણસનો જલ્દી ગ્રોથ નથી થતો. એટલે પડકારો તો રહેશે જ,
પરંતુ તમારા ઓર્ગેનાઇઝેશનને ટ્રેડિશનલ નહીં પરંતુ પ્રોફેશનલ બનાવો. પ્રોફેશનલ ત્યારે જ બનાવી શકશો જ્યારે તમે છોડવાની વૃત્તિ રાખશો, જ્યારે તમારા માણસો પર તમે ભરોસો કરશો, છોડવાની વૃત્તિ રાખશો, તમે વિઝન માટે કામ કરશો, ફ્યુચર માટે કામ કરશો, ત્યારે તમારું ઓર્ગેનાઇઝેશન ઓટોમેટિકલી પ્રોફેશનલ થઈ શકશે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અગાઉ જે દરેક વેપારીએ જે નાનામાંથી મોટામાં જવું છે એને એક દૃષ્ટિકોણ બદલવાની જે વાત કરી, પણ આ દૃષ્ટિકોણ બદલાય કેવી રીતે બદલવો? કારણ કે બધું જ બદલી શકાય, દ્રષ્ટિ પણ બદલી શકાય, પણ દૃષ્ટિકોણ બદલવો ને એ બહુ અઘરું હોય છે. બહુ સરસ વાત કરી તમે. દૃષ્ટિકોણ એવી વસ્તુ છે કે 3 વ્યક્તિઓ છે, એક જ પરિસ્થિતિ છે, પણ 3 વ્યક્તિઓ અલગ અલગ એંગલથી આ વસ્તુ જોઈ શકે છે. સપોઝ તમે નીચે કોઈ અમદાવાદના કોઈ તમે ગલીમાં અથવા તો સ્ટ્રીટ પર જતા હો ત્યારે તમને એકબીજાની સ્ટ્રીટ દેખાય છે, 3 રસ્તા દેખાય, 4 રસ્તા દેખાય છે, પરંતુ એ જ વસ્તુ તમે થોડા મોટા બિલ્ડિંગ ઉપરથી જુઓ, 30 માળનું કે 40 માળનું બિલ્ડિંગ, તો તમને ક્લેરિટી આવે કે ભાઈ આ જગ્યાએ મોલ છે, આ જગ્યાએ તળાવ છે, આ જગ્યાએ આ રસ્તા છે. વધુ તમે આ જ વસ્તુ તમે જો પ્લેનમાંથી જુઓ તો તમને વધારે ક્લેરિટી મળે છે. એટલે તમારી જોવાની દ્રષ્ટિ તમે જેટલા ઉપર જઈને જોશો એટલી તમને ક્લેરિટી વધારે મળશે. હવે આ વસ્તુ કોણ કરી શકે? જે માણસો અથવા તો જે વ્યક્તિઓ અથવા તો એન્ટરપ્રનર જે બધી બાજુનું જોઈ શકે અને ઉપરની પક્ષીની આંખ જેવી દ્રષ્ટિ રાખે, એ જ એમનો દ્રષ્ટિકોણ બદલી શકશે. જો તમે નાના દ્રષ્ટિકોણથી જોશો તો તમે નાના વેપારી બનશો. જો તમે મોટા દ્રષ્ટિકોણ રાખશો, પક્ષીની આંખથી દરેક વસ્તુ જોશો, અલગ અલગ સ્ટેક હોલ્ડરનું ભાવિ વિચારમાં રાખીને દરેક પરિસ્થિતિ જોશો, તો તમારો ગ્રોથ નક્કી છે ને તમે પ્રોફેશનલ અને મોટા એન્ટરપ્રનર બની શકશો. પરંતુ જો તમારી દ્રષ્ટિ નાની છે, તમે નાનું વિઝનથી જુઓ છો, ઓપરેશનમાં તમે વધુ પડતા વ્યસ્ત છો, નાની બાબતોમાં તમારો સમય તમે બરબાદ કરો છો, નાના ઉકેલમાં પ્રોબ્લેમ છે એના સમાધાન માટે તમે પ્રયત્ન કરો છો, તમે એવરેજ એન્ટરપ્રનરની શ્રેણીમાં આવી શકો. પરંતુ તમે સ્ટ્રેટેજી માટે કામ કરો છો, તમે આવતીકાલ માટે કામ કરો છો, તમે સિસ્ટમ માટે કામ કરો છો, ઓટોમેશન માટે કામ કરો છો, માણસો તમારે ત્યાં જે કામ કરે છે એના ડેવલપમેન્ટ માટે તમે કામ કરો છો, તો તમે એક શ્રેષ્ઠ એન્ટરપ્રનરની ગણનામાં આવી શકો. જી બિલકુલ ભાવેશભાઈ, તમે જે હમણાં બિઝનેસના તફાવતની વાત કરીને, એટલે કે કર્મચારીના તફાવતની પણ વાત આવે કે નાના વેપારીઓ પાસે જે કર્મચારી છે અને મોટા વેપારીઓ પાસે જે કર્મચારી છે. નાના વેપારીઓ પાસે જે કર્મચારી હોય ને એ લાંબો સમય સુધી ટકતા નથી હોતા. એનું કારણ શું અને ઉપાય શું? રાધર ઉલટું છે કે તમારો વેપાર નાનો હોય ને તો એને રિસ્પેક્ટ અને રેકગ્નિશન બહુ મળે છે. જ્યારે મોટા ઓર્ગેનાઇઝેશનમાં તમારું કોન્ટ્રીબ્યુશનની ગણના ભાગ્યે જ મેનેજમેન્ટ જોડે થાય. એટલે જો નાના વેપારી હોય અને ત્યાં ટીમ 4, 5 કે 6 માણસોની હોય અને જો એ લોકો ફૂલ ઓનરશિપથી કામ કરે તો માલિકની નજરમાં હોય જ છે. અને ત્યાં નાનકડું ઓર્ગેનાઇઝેશન કે નાનો વેપાર ના હોવાના લીધે એક માણસે બધું કરવું પડતું હોય છે. એટલે એને મલ્ટીટાસ્કિંગ ની તક બી મળે છે, પગારમાં બી સરસ રાઇઝ મળે છે. અને નાના વેપાર કરતા હો ત્યારે તમારે ડીગ્રોથની શક્યતા બહુ જ ઓછી હોય છે. એટલે દર વર્ષે પગારની બી વધારાની બી શક્યતા કર્મચારીઓને રહેતી હોય છે. પરંતુ મેં જેમ કહ્યું એ ઓર્ગેનાઇઝેશન નાના વેપારીની જોવાની દ્રષ્ટિ એના ઉપર આધારિત છે. અને જ્યારે તમે મોટા કંપનીમાં કામ કરતા હોય ત્યારે કંપની સિસ્ટમ ડ્રીવન હોય, માર્કેટ ડ્રીવન હોય, કસ્ટમર ડ્રીવન હોય, એનો ગ્રોથ 5 થી 10% હોય અને જો ડીગ્રોથ થાય તો કંપનીને તો ઇમ્પેક્ટ પડે છે, પરંતુ કર્મચારીઓને પણ ઇમ્પેક્ટ પડે છે. એટલે નાના ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવું કે મોટા ઓર્ગેનાઇઝેશનમાં કરવું એ બી એક અલગ વિષય છે કર્મચારીઓ માટે. એના વિશે આપણે એક નવા એપિસોડમાં વાત કરીશું. પરંતુ આજે કર્મચારીનો પણ ગ્રોથ, જો પોતે કર્મચારી ઇનોવેટિવ હશે, વધુ પડતું ઓનરશિપથી કામ કરતો હશે, માલિકની આંખે બધી વસ્તુઓ જોશે તો એમનો ગ્રોથ થશે. પરંતુ કર્મચારી ઈગો રાખશે, એકબીજાને અન્યાય કરશે, પિયર્સને સપોર્ટ નહીં કરે, એકબીજા જોડે ચડસા-ચડસી કરશે તો એમનો કદાચ ગ્રોથ શોર્ટ ટર્મ થશે પરંતુ લાંબા ગાળે ગ્રોથ નહીં થાય. એટલે કર્મચારી નાની કંપનીમાં કામ કરતો હોય કે મોટી કંપનીમાં કામ કરતો હોય, બંનેમાં તફાવત તો છે જ, ફાયદા પણ અને ગેરફાયદા પણ સાથે છે. એટલે જ્યારે આપણે વેપારના એક્સપાન્શનની વાત કરીએ ત્યારે કર્મચારીનો રોલ તો મહત્વનો હોય જ છે. નાનો વેપારી જ્યારે મોટો વેપારી બનવાની ક્ષમતા ધરાવતો હોય અથવા તો વિઝન સાથે કામ કરતો હોય ત્યારે ટીમને જોડે રાખીને કામ કરવું બહુ અગત્યનું છે. અને પ્રમોટરની ફરજ બને છે કે કર્મચારીઓને ઇન્સ્પિરેશન કરે, મોટિવેશન આપે, એમને પોતાના ફેમિલીને જેમ રાખે તો જ કંપનીનો ગ્રોથ થશે. જ્યારે મોટી કંપનીમાં સિસ્ટમ ડ્રીવન, ઓટોમેશન, લીડરશિપ ટીમ, ટ્રેનિંગ્સ આ બધાનો સતત અભ્યાસ ચાલતો જ હોય તો જ નાનો કદાચ મોટો વેપારી કદાચ થોડો મોટો વેપારી થઈ શકે.
જી બિલકુલ તે ભાવેશભાઈ, આપણે જ્યારે પડકારોની વાત કરીને તો એ નાના વેપારીને મોટા વેપારમાં કન્વર્ટ કરવા માટે જે પડકારો ઝીલવા માટેને કે સાહસ કરવું પડે. હવે સાહસ છે ને એ પરિવર્તનો પર પણ અસર કરે. હવે પરિવર્તનો સારા પણ આવે ને ખરાબ પણ આવે. શું કહેશો? સાહસ એ દરેક એન્ટરપ્રનરનું એક અમુક શસ્ત્ર છે. જે વેપારીઓ સાહસ કરી શકે છે એમનો જ ગ્રોથ થાય છે. જે લોકો સાહસ નથી કરી શકતા અથવા તો વધારે પડતા સિક્યોર રહીને કામ કરે છે એમનો ગ્રોથ બહુ થતો નથી. ઘણા વ્યક્તિઓ મેં જોયા છે એ વધારે પડતા સાહસિક હોય તો પણ તકલીફ. એટલે જ્યારે તમે કેલ્ક્યુલેટિવ રિસ્ક સાથે કામ કરો ત્યારે તમારો ગ્રોથ થાય છે. એટલે તમે એક વેપારી હો, જ્યારે તમે નક્કી કરો કે તમારે એક્સપાન્શન કરવું છે ત્યારે તમારે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવું જોઈએ. કેલ્ક્યુલેટિવ રિસ્કનો મતલબ એવો છે કે તમારું સાહસ બહુ આંધળું ના હોવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે મેં જ્યારે નક્કી કર્યું છે કે મારે ગ્રોથ કરવાનો છે ત્યારે મારા સાહસ મારા કંટ્રોલમાં હોવું જોઈએ. મારા કંટ્રોલની બહાર જો વાત જતી રહેશે તો મારો ગ્રોથ નહીં થાય. જી બિલકુલથી ભાવેશભાઈ, હવે અમારા આજના જે અમારા દર્શક મિત્રો છે, જે નાના વેપારીઓ છે, એમને મોટો બિઝનેસ કરવો છે, એમના માટે આજે અમારા મેનેજમેન્ટ ગુરુની ટિપ્સ શું, ગુરુ મંત્ર શું? હું તમને આજે થોડી ટિપ્સ આપું છું. નાના વેપારમાંથી મોટો વેપાર કેવી રીતે કરવો અથવા તો નાના વેપારીમાંથી મોટા વેપારી કેવી રીતે બનવું. એક, તમારામાં સખત પેશન હોવું જોઈએ. બહુ જ પેશન, બહારથી અંદરથી ધીરજ. બીજું, તમારી જોડે સારા માણસો હશે તો જ તમારો ગ્રોથ થશે. ત્રીજું, જ્યારે પણ તમે નવા કસ્ટમર લાવી શકશો તો જ તમારું રેવન્યુ જનરેશન થશે. એટલે તમે નાના કોસ્ટ ઇફેક્ટિવ પરંતુ એવા ઇનિશિયેટિવ્સ લેવા જોઈએ જેથી નવા કસ્ટમર તમારી શકે આવી શકે. અને ચોથું, કસ્ટમર સેટિસ્ફેક્શનનો જે તમારો રેશિયો છે એ રેશિયામાં સતત વધારો થતો હોવો જોઈએ. જો તમારો કસ્ટમર સેટિસ્ફાઈડ હશે તો તમારો બિઝનેસ અને રેવન્યુ વધતો જશે. અને પાંચમું, જે કંઈ કરો દિલ લગાવીને કરો. અધૂરા જ્ઞાન અથવા તો અધૂરા હૃદયે કોઈ પણ કામ થઈ શકે નહીં. એટલે સખત પેશન, કમિટમેન્ટ અને તમારી જો દિશા અને ડિરેક્શન્સ જો ક્લિયર હશે તો તમે નાના વેપારીમાંથી મોટા વેપારી ચોક્કસ બની શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આટલું સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે બિઝનેસના આજના 10મા એપિસોડમાં આપણને જણાવી એ દરેક ટ્રીક, એ દરેક ઉપાય કે જે તમારા બિઝનેસને વધારવામાં મદદ કરશે. એના માટે જે બદલાવ લાવવાના છે, જે નિર્ણયો લેવાના છે, તે પણ મેનેજમેન્ટ ગુરુએ શીખ્યું. અને આશા છે કે આ માર્ગદર્શન તમને પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર સાબિત થશે. તો હવે તમે પણ તમારા બિઝનેસને આગળ વધારવાની દિશામાં આગળ વધો. અને હું લઉં છું અહીં વિરામ. પણ આવતા શુક્રવારે 5:30 વાગે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.